हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ચાલો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, ચેપ્ટર નંબર 6 લર્નિંગ. બરાબર છે. લર્નિંગની અંદર આપણે શીખવાના છીએ લર્નિંગ સાયકલ, ટાઈપ્સ ઓફ લર્નર્સ, થિયરીઝ ઓફ લર્નિંગ. તેમાં ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી, ઓપરેટન્ટ કન્ડિશનિંગ થિયરી, ઓબ્ઝર્વેશનલ લર્નિંગ થિયરી, કોગ્નિટિવ લર્નિંગ થિયરી અને સોશિયલ કોગ્નિટિવ લર્નિંગ થિયરી. એટલી થિયરી કરવાના છે. અને બીજો એક ટૉપિક છે ઓબી મોડલ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર મોડિફિકેશન. ઓકે, આટલા લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ છે. જે લર્નિંગનો કન્સેપ્ટ છે એને સમજવાનું, ડિફરન્ટ વેઝ ઇન વિચ લર્નિંગ ટેક્સ પ્લેસ, બરાબર, અને હાઉ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર મોડિફિકેશન કેન ટેક પ્લેસ. ઓકે, ચાલો. તો લર્નિંગ એક એવી પ્રોસેસ છે કે જેને આપણે છે ને જ્યારથી આપણું બર્થ થાય ને ત્યારથી લઈને આપણી ડેથ થાય ને ત્યાં સુધી એ ચાલતી પ્રોસેસ છે. આપણે રોજ કંઈ નવું નવું શીખીએ છીએ ને શીખવાની પ્રોસેસ એવી છે ને કે આપણે શીખી જઈએ ને તો આપણે ખબર બી નથી પડતી. કેટલીક વસ્તુ આપણે કોન્શિયસલી શીખીએ છીએ, કેટલીક વસ્તુ જે છે એ આપણે કોઈ વ્યવહારમાંથી શીખીએ છીએ. બરાબર. શીખવા માટે લાઈફમાં બહુ બધી વસ્તુ છે. બરાબર છે. સોશિયલ વસ્તુથી લઈને ટેકનિકલ વસ્તુથી લઈને બહુ બધો એવો વ્યવહાર છે કે જે આપણે શીખીએ છીએ. બરાબર. તો આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે આપણું માઇન્ડ જે છે ને એ એટલું બધું પાવરફુલ નથી હોતું કે આપણે તરત બધી વસ્તુ શીખી જઈએ. બરાબર છે. એટલે જ્યારે એક નાનું છોકરું જન્મે છે, આપણો જન્મ થાય, બરાબર છે, તો આપણી પાસે બહુ લિમિટેડ કેપેસિટી હોય છે કે આપણે રિસ્પોન્સ કરીએ. બરાબર છે. જ્યારે આપણો જન્મ થતો હોય ને તો ત્યારે આપણે મતલબ ઓલમોસ્ટ આપણે ખાલી ઊંઘીએ જ છીએ. બરાબર છે. બહુ ઓછો સમય જે છે આપણે જાગ્રત અવસ્થામાં હોઈએ છીએ ને ત્યારે બી છે ને કેવું હોય કે આપણે આજુબાજુની બધી વસ્તુ જોઈએ છે કે રિસ્પોન્સ નથી કરતા. હા, પણ ભૂખ લાગે ને ત્યારે આપણે રડીએ છીએ. બરાબર છે. તો એઝ ધ બેબી ગ્રોઝ, જેમ જેમ આપણો ગ્રોથ થાય છે, બરાબર છે, એ ધીમે ધીમે આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી શું કરે છે, વસ્તુઓ શીખે છે. બરાબર. તો ભૂખ લાગે તો એ રડે છે, તરસ લાગે તો એ રડે છે. બરાબર છે. એને રમાડે, ઓકે, તો એ રિસ્પોન્સ આપવાનું ચાલુ કરે, સ્માઇલ આપવાનું ચાલુ કરે. જો સામેવાળી વ્યક્તિ સ્માઇલ આપે, બરાબર, હસવાનું ચાલુ કરે. પછી જેમ જેમ એ મોટું થાય તો ઘરના વ્યક્તિને ઓળખતું હોય. બરાબર છે. જ્યારે બહારના વ્યક્તિ એને લેતા હોય તો એને એ ઓળખતું નથી એટલે એ રડે છે. બરાબર છે. તો જેમ જેમ આ પ્રોસેસ વધતી જાય, ગ્રોથની પ્રોસેસ વધે ને તેમ તેમ આપણે લર્નિંગની પ્રોસેસ જે છે એની એ પણ ઇન્ક્રીઝ થયા કરે છે. બરાબર છે. પછી આપણે મોટા થઈને થોડાક મોટા થઈએ, હરતા ફરતા થઈએ, રમતા થઈએ. બરાબર છે. પછી ફેમિલીની સાથે સાથે આજુબાજુવાળા બધાને ઓળખતા થઈએ, બોલતા થઈએ. બરાબર છે. તો with the passage of time, baby observes other doing different things in different environmental conditions. તો એ છે ને જેમ જેમ મોટું થશે, સમજણું થશે, એમ એમ એનું ફેમિલી છે, આજુબાજુનું એટમોસ્ફિયર છે, પછી એને માની લો કે બાળ મંદિરમાં મૂકી દીધું, બરાબર છે, પ્લે સ્કૂલમાં મૂક્યું, તો ત્યાં એ વસ્તુ જે જોશે, બરાબર, આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એનું, ત્યાં અલગ અલગ લોકોને અલગ અલગ વસ્તુ કરતા જોશે. બરાબર. મમ્મી છે તો મમ્મી ને જમવાનું બનાવતા જોશે, કામ કરતા જોશે, તો એ ખાવાનું માંગશે ને તો એની મમ્મી પાસે માંગશે. બરાબર. પપ્પા છે એને રમાડે છે, એને ચાલતા શીખવાડે છે, સાયકલ શીખવાડે છે, સાયકલ ચલાવતા શીખવાડે છે. બરાબર. બધી અલગ અલગ વસ્તુ શીખવાડે છે. તો એવી બધી વસ્તુ છે ને એ પપ્પાને કહેશે. બરાબર. હવે માની લો કે ઘરમાં દાદા છે કે દાદી છે, એને બહાર સોસાયટીના ગાર્ડનમાં લઈ જાય છે, તો એ વસ્તુ એ કહેશે કે ત્યાં લઈ જાઓ, ઈશારો કરીને કહેશે. બરાબર. એની પોતાની કાલી ગેલી લેંગ્વેજમાં કહેશે, પણ એ કહેશે, અને એ સેમ વસ્તુ પણ ઇમિડિએટ કરવાની ટ્રાય કરશે. ઓકે. તો એઝ વન ગ્રોઝ ઓલ્ડર he comes across many events and from that he understand that what should be done in which conditions. આપણે જેમ જેમ મોટા થઈએ છીએ ને, જેમ જેમ સમજણા થઈએ છીએ, એમ એમ એ અલગ અલગ વસ્તુ રોજ જોઈ છે, રોજ ઓબ્ઝર્વ કરે છે, રોજ એ શીખે છે. બરાબર છે. તો કેવી કન્ડિશનમાં શું કરવાનું હોય એને ખબર પડે છે. ઓકે. તો આઈધર બેઝડ ઓન
ઓન એક્સપિરિયન્સ ઓર બાય ઓબ્ઝર્વેશન. બરાબર છે, એ ક્યાં તો કેવું છે કે પોતાનો એક્સપિરિયન્સમાંથી એ શીખે છે, ક્યાં તો ઓબ્ઝર્વેશનમાંથી એ શીખે છે. બરાબર છે. તો ધીઝ લીડ્સ ટુ ચેન્જ ઇન બિહેવિયર ઓફ પર્સન. બરાબર. તો એવી રીતે આખી વસ્તુ જે છે એ આપણે બધી વસ્તુ કે એન્વાયરમેન્ટ જે છે એ શીખીએ છીએ. બરાબર. અલગ અલગ એક્સપિરિયન્સ લઈને કે પછી ઓબ્ઝર્વેશન કરી. માની લો કે તમે આ ડાઝવાળું એક્ઝામ્પલ મેં આગળ પણ આપી ચૂકી છું કે કોઈક વસ્તુ છે આપણને ના પાડવામાં આવે કે એ નહીં પકડવાનું, નહીં તો દાઝી જવાય. ઓકે, પણ આપણે ડઝવું શું એ ખબર નહીં હોય, તો આપણે કોઈ વાર કંઈ સળગતું હોય, માની લો કે દિવાળીમાં ટનક તારો કે કંઈ આપણે પકડી લીધો. બરાબર. કે કોઈ ગરમ વસ્તુ કે ગરમ પાણીમાં હાથ નાખી દીધો, એટલે આપણને ખબર પડી ગઈ કે હા આ વસ્તુથી આપણને નુકસાન થાય છે, ડઝે. બરાબર. દુખે પછી ક્યાં તો બીજાને એ વસ્તુ જોયું હોય ને આપણે બતાવીએ કે જો આવું થાય ને, મતલબ ગરમ વસ્તુ પકડીએ તો આવું દાઝી જવાય, એનાથી દુખે, ડૉક્ટર દવા લગાવી આપે. બરાબર. તો એ ઓબ્ઝર્વેશન કરે છે, એનાથી પણ એ શીખે છે. બરાબર. તો ધીસ લીડ્સ ટુ ચેન્જ ઇન બિહેવિયર ઓફ અ પર્સન. બરાબર છે. તો એવી રીતે જે પર્સન છે એના બિહેવિયરની અંદર ચેન્જીસ આવ્યા કરે છે. બરાબર છે. તો આ જે પ્રોસેસ છે ને એ પરમેનન્ટ બિહેવિયરલ ચેન્જ એવું કહેવામાં આવે છે એને. બરાબર. તો ધીસ પ્રોસેસ ઓફ પરમનન્ટ બિહેવિયરલ ચેન્જ બાય અક્વાયરિંગ નોલેજ ફ્રોમ એન્વાયરમેન્ટ થ્રુ એક્સપિરિયન્સ બાય ઓબ્ઝર્વેશન ઓર બાય સેલ્ફ ઇઝ ટર્મ્ડ એઝ લર્નિંગ. બરાબર છે. તો લર્નિંગની જે પ્રોસેસ છે એ ખાલી સ્કૂલમાં આપણે જે ભણીએ છીએ એને લર્નિંગ નહીં કહેવાય. આપણે આપણા આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી બહુ બધી વસ્તુઓ શીખીએ છીએ. લર્નિંગ પ્રોસેસ આપણે બહુ પહેલેથી, મતલબ આપણા જન્મથી જ એ વસ્તુ ચાલુ થઈ જાય છે. બરાબર. આપણે લિસનિંગ, હિયરિંગ કરવાનું ચાલુ કરીએ. ઓકે, એ બધી વસ્તુ જે છે ચાલુ થઈ જાય. હવે જે લોકો માની લો કે બહેરા છે, બરાબર છે, એ લોકો મૂંગા પણ હોય, કેમ કે એ લોકો કંઈ સાંભળી જ નહીં શકે. ઓકે, એ લોકો કંઈ સાંભળતા નથી, તો એટલા માટે એ લોકોની લર્નિંગ પ્રોસેસ થોડીક ધીમી હોય છે. કેમ કે એ લોકો આંખથી જે ઓબ્ઝર્વ કરે ને, બરાબર, એ વસ્તુ એ લોકો શીખી શકે. રાઈટ. તો એ રીતે વસ્તુ જે છે નોર્મલ પર્સન વાઇઝ કે પછી જે લોકોને આવી મતલબ કોઈ પ્રોબ્લેમ છે કે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા. બરાબર. તો એ વાઇઝ એ લોકોની લર્નિંગ પ્રોસેસ હોય છે. તો જે પરમેનન્ટ બિહેવિયરલ ચેન્જ છે, બરાબર, એ આપણે આપણા એન્વાયરમેન્ટમાંથી, ઓબ્ઝર્વેશનમાંથી આપણી જાતે બધી વસ્તુઓ જે છે શીખતા હોય. બરાબર. આપણને શીખવવામાં આવે કે આ રીતે પલાઠી વાળીને બેસીને જમાય, આપણા ટ્રેડિશન પ્રમાણે. એ આપણી વેલ્યુ છે. બરાબર. કે આપણે અનાજનું માન સન્માન કરીએ, પગે લાગવાનું હોય. બરાબર છે. હાથથી જમવાની પ્રોસેસ, કે હાથથી કેમ જમવાનું, એ બધી વસ્તુ સાયન્ટિફિક છે. ઓકે, જેને આપણે આપણું ટ્રેડિશન બનાવેલું છે. તો આપણે મતલબ એને જેવું શીખવાડીએ છીએ કે એ જેવી રીતે ઓબ્ઝર્વ કરે છે એવી રીતે શીખશે. બરાબર. તો એવી રીતે નૂડલ્સ, તો નૂડલ્સ જે છે આપણે હાથથી નહીં ખાઈ શકીએ. બરાબર. એને પેલું ફોક આવે એનાથી ખાવું પડે, કાંટા ચમચી. ઓકે, તો એવી રીતે બધી વસ્તુ જે છે એ શીખે છે. એ શીખેલી વસ્તુને આપણે કહીશું લર્નિંગ. તો લર્નિંગ ઇઝ નોટ ધ પ્રોસેસ કે જે આપણે સ્કૂલમાં શીખીએ છીએ કે કોલેજમાં શીખીએ છીએ, કે નહીં કે કોઈ પુસ્તકીય જ્ઞાન. બરાબર. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ લર્નિંગના કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર. તો લર્નિંગના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? તો પહેલું છે કે લર્નિંગ એક એવી પ્રોસેસ છે, મતલબ એ પ્રોસેસ છે, પ્રોડક્ટ નથી. બરાબર. કે લાઈક આપી દીધું ને પતી ગયું. બરાબર. એ પ્રોસેસ છે. બધાની અંદર અલગ અલગ કેપેસિટી પ્રમાણે એ થતી હોય. બરાબર છે. બધાની ગ્રાસ્પ કરવાની જે કેપેસિટી છે એ પ્રમાણે પ્રોસેસ ચાલતી હોય. ઇફ ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ અક્વાયરિંગ ન્યૂ ઓર મોડિફાઈંગ એક્ઝિસ્ટિંગ નોલેજ, બિહેવિયર, skills, values or preferences through observation or experience. તો આ એક પ્રોસેસ છે. પ્રોસેસ એક્વાયરિંગ કરવાનું, ગ્રાસ્પ કરવાનું નવી વસ્તુઓ. બરાબર. ક્યાં તો પછી જે એક્ઝિસ્ટિંગ નોલેજ છે, તમારી પાસે ઓલરેડી કોઈ વસ્તુ નોલેજ તમને છે, ખબર છે. બરાબર. એને મોડિફાઈ કરવાનું, તમારું જે બિહેવિયર છે એને મોડિફાઈ કરવાનું, તમારી જે સ્કિલ્સ છે એને નવી કરવાનું કે તો એને મોડિફાઈ કરવાનું, વેલ્યુઝ શીખવું. બરાબર છે. એવા અલગ અલગ પ્રેફરન્સીસ જે છે અહીંયા આપણને મળે છે ઓબ્ઝર્વેશનથી ક્યાં તો એક્સપિરિયન્સથી. સો સમ લર્નિંગ ટેક્સ પ્લેસ ઇન સિંગલ ઇવેન્ટ બટ મોસ્ટ ઓફ ધ લર્નિંગ રિક્વાયર્સ રિપીટેટિવ એક્સરસાઇઝ. બરાબર.
કેટલુંક લર્નિંગ છે ને કેવું છે કે એક સિંગલ વેમાં આપણે શીખી જઈએ છીએ, એકવાર જોઈ લીધું પછી આપણે શીખી જઈએ, પણ કેટલીક વસ્તુ જે છે આપણે વારે વારે એનું રિપીટેટિવ પ્રોસેસ આપણે કરવી પડે. ફોર એક્ઝામ્પલ, તમે સ્વિમિંગ શીખવા જાઓ છો, બરાબર છે, તો એમાં તમને કેવું છે કે અઠવાડિયાના સેશન એ લોકો તમને આપે. તો પહેલાં સ્વિમિંગ શીખવા જાઓ તો તમને પગ મારતા શીખવાડે, બરાબર, એક જ જગ્યાએ તમારી બોડી પાણીની ઉપર સ્ટ્રેટ કરીને પગ મારતા શીખવાડે છે, બરાબર છે. પછી એક જ જગ્યા પર તમારા પગ પહોંચતા હોય ને, બરાબર, એટલા પાણીમાં તમને હાથ મારતા શીખવે કે હાથની એક્સરસાઇઝ કરાવે, બરાબર છે. પછી એ જે પ્રોસેસ છે કેવું થાય છે કે તમારે આ રીતે હાથ મારવાના છે, પગ પણ મારવાના છે સાથે, બરાબર, બોડી સ્ટ્રેટ રાખવાનું છે, એવી રીતે તમને આખું જે પ્રોસેસ છે શીખવવામાં આવે છે. પછી એની તમને 3 મહિના સુધી પ્રેક્ટિસ કરવાની કહેવામાં આવે છે, ત્યારે તમે એ શીખો છો. એટલે રિપીટેટિવ પ્રોસેસ છે. ઓકે, જ્યારે માની લો કે તમે ક્રિકેટ જોવો છો, ઓબ્ઝર્વ કરો છો અને તમે રમો છો, તો તમે કેવું છે કે 1-2 શોટ મારો ને એટલે તમને ધીમે ધીમે રમતા આવડી જાય. તો કેટલીક વસ્તુ આપણે સિંગલમાં પણ શીખી જઈએ છીએ, સિંગલ શોટમાં પણ શીખી જઈએ છીએ, સિંગલ ઇવેન્ટમાં બી શીખી જઈએ છીએ, તો કેટલીક આપણે રિપીટેટિવ પ્રોસેસમાં શીખીએ છીએ. લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ધેટ નેવર એન્ડ્સ. મેં તમને કીધું એ પ્રમાણે બાય બર્થથી લઈને ડેથ સુધી ચાલતી એ પ્રોસેસ છે. આપણે રોજ એવરીડે કંઈ નવું શીખીએ છીએ, કેટલુંક કોન્શિયસલી શીખીએ છીએ, કેટલુંક અનકોન્શિયસલી શીખીએ છીએ, બરાબર છે. કેટલીક વાર આપણે કોઈ સિરિયલ મૂવી જોતા હોઈએ ને તો કેરેક્ટરની અંદર એકદમ ઘૂસી જઈએ છીએ, બરાબર, પછી એ જેવું બિહેવિયર કરીએ ને એવું જ આપણે પણ કરીએ છીએ, તો આપણે એ શીખેલા છે, બરાબર. આપણને એવું લાગે કે હા, પર્સન જે છે ને એ મારા જેવું જ છે, હું જ છું એવું આપણને થવા લાગે, તો આપણે પણ એના જેવું જ કરીએ પછી. તો આ બધી વસ્તુ જે છે, બરાબર, એ જસ્ટ એક્ઝામ્પલ. જે લર્નિંગ પ્રોસેસ છે એ બધી મતલબ અલગ અલગ એક્ટિવિટીઝથી આપણે શીખતા હોઈએ છીએ. તો એવરી પર્સન લર્ન્સ ફ્રોમ ડે ટુ ડે એક્ટિવિટીઝ વિચ લેટ ધેમ એક્વાયરિંગ સમ નોલેજ, બિલીફ ઓર એટીટ્યુડ એન્ડ બેઝડ ઓન વિચ ધેર ઇઝ સમ ચેન્જ ઇન હિઝ બિહેવિયર. અલગ અલગ એક્ટિવિટીઝથી આપણે નોલેજ જે છે એ અક્વાયર કરતા હોઈએ છીએ, બિલીવ્સ, એટીટ્યૂડ, એવી રીતે બધું મતલબ ચાલતું હોય છે, અને પછી આપણે એની અંદર ચેન્જ પણ આવે છે, તો એનાથી આપણા બિહેવિયરની અંદર બી ચેન્જ આવે છે. તો આપણું જે એક્ઝિસ્ટિંગ નોલેજ છે ને એના લીધે જે વસ્તુની અંદર ચેન્જીસ આવે છે, એના લીધે એ એક્ઝિસ્ટિંગ નોલેજની અંદર બી આપણે શું કરીએ છીએ કે ચેન્જીસ લાવીએ છીએ અને મોડિફાઈ કરીએ છીએ, તો એનાથી આપણા બિહેવિયરની અંદર બી ચેન્જ આવે છે. ઓકે, તો આ જે લર્નિંગ પ્રોસેસ છે ને એ એક્સટર્નલ પ્રોસેસ છે, બરાબર છે, જે આપણા માઇન્ડમાં ઇન્ટરનલી શું થતી હોય છે, ઇફેક્ટ એને કરતી હોય છે. એના પછી છે when there is a permanent behavioral change, then and then only it can be considered that learning has take place. બરાબર, આપણા બિહેવિયરની અંદર પરમેનન્ટલી ચેન્જ આવી જાય ને, આપણે 2-3 દિવસ એવું બતાવીએ કે હા હું ચેન્જ થયો છું ને પછી પાછા જેવા હતા તેવા, બરાબર, તો એને ચેન્જ નહીં કહેવાય, એને લર્નિંગ નહીં કહેવાય. જ્યારે આપણે ખરેખર ટોટલી આપણા બિહેવિયરની અંદર ચેન્જ આવી જાય ને તો એ લર્નિંગ કહેવાય. હવે ગણિતમાં માની લો કે તમને કોઈ દાખલો સમજ નથી પડતો, તમે 4-5 વાર પ્રેક્ટિસ કરી, 2-3 દિવસ પ્રેક્ટિસ કરી, તો તમને એવું લાગ્યું કે હવે મને ધીમે ધીમે આવવા માંડ્યું છે, બરાબર, તમે એ દાખલા કરી શકો છો, તો એને આપણે કહીશું લર્નિંગ. પણ તમે પછી એની અંદર ટપ્પો નથી પડતો તમારો, તો એને લર્નિંગ નહીં કહેવાય. ઓકે, તો એવી રીતે સ્વિમિંગનું પણ એક્ઝામ્પલ આપું તો જો તમે પ્રેક્ટિસ કરો છો પણ તમારાથી સ્વિમિંગ નહીં થતું, તરાતું જ નથી, બરાબર, તો એને લર્નિંગ નહીં કહેવાય, તમે ધ્યાન નથી આપતા, બરાબર. ઓકે, બિહેવિયર કેન બી ચેન્જ ટેમ્પરરીલી ડ્યુ ટુ મેની ફેક્ટર્સ બટ ધીસ કેન નોટ બી કન્સિડર્ડ એઝ લર્નિંગ. બિહેવિયર ચેન્જ થવાના એ તો બરાબર જ, બિહેવિયર ચેન્જ થવાના બહુ બધા ફેક્ટર્સ છે, આપણા ખરાબ એક્સપિરિયન્સ, પરસેપ્શન્સ, બરાબર છે, સારા એક્સપિરિયન્સ, તો એને લર્નિંગ નહીં કહેવાય. જ્યારે આપણે શીખીએ છીએ, બરાબર, કોન્શિયસલી બધી વસ્તુ શીખીએ છીએ કે આપણને એવું લાગે છે કે આ વસ્તુ મારા માટે સારી છે કે આ વસ્તુ મારા માટે ખરાબ છે, ને એવી રીતે આપણે બિહેવિયર ચેન્જ કરીએ છીએ, તો આપણે એને લર્નિંગ કહીશું. ઓકે, હવે કોઈ વ્યક્તિ સિગરેટ ફૂંકતો હોય, હવે એને કોઈ સમજાવે કે આ વસ્તુ ખરાબ છે, આપણે એને માની લો કોઈ વિડીયો બતાવીએ, કોઈ માણસનું એક્ઝામ્પલ આપીએ અને પછી એ પોતાનો બિહેવિયર ચેન્જ કરે ને તો એને લર્નિંગ નહીં કહેવાય, બરાબર, એ પરસેપ્શન ચેન્જ કરે છે એના, એ એવું કહેવાય, બરાબર. પરસેપ્શનનું ચેપ્ટર આપણે ઓલરેડી શીખી ગયા છે, એના વિચારો ચેન્જ કરે છે. ઓકે,
તો ઓલ લર્નિંગ બાય એક્સપિરિયન્સ, બટ લર્નિંગ ટેક્સ પ્લેસ ઇન ડિફરન્ટ ફોર્મ્સ એન્ડ ઇન વેરી ડિગ્રીઝ ઓફ રિચનેસ એન્ડ ડેપ્થ. તો જે લર્નિંગ પ્રોસેસ છે ને એ મોટે ભાગે આપણે એક્સપિરિયન્સમાંથી શીખતા હોઈએ. ઓકે, હવે સિગરેટનું એક્ઝામ્પલ આપ્યું, એને પોતાને એવું લાગે છે કે મને હાનિ કરે છે અને એ છોડી દે, બરાબર. એને માની લો કે એકાદ વાર હોસ્પિટલમાં બી એડમિટ થવું પડ્યું અને એના લીધે જે એની પરિસ્થિતિ ઊભી થઈ છે એના લીધે એને એવું લાગ્યું કે ના તો મને હાનિ કરે એવું છે, બરાબર. તો એક વસ્તુ એ કહેવાય કે એના એક્સપિરિયન્સમાંથી એ શીખો, બરાબર. હવે આ જે પ્રોસેસ છે ને એ કેવું હોય કે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અહીંયા અલગ અલગ એનું મતલબ રિચનેસ હોય, એની ડેપ્થ હોય, બરાબર. કોઈ વસ્તુ જે છે એ આપણા પર બહુ ઊંડી અસર કરી જાય, બરાબર. કોઈ વસ્તુને આપણે બહુ માનીએ કે આ વસ્તુથી મને બહુ ફરક પડે, બરાબર. કેટલીક વસ્તુ જે છે એ બહુ ઓછી અસર કરતી હોય પણ સ્ટીલ આપણે શીખેલા છે, આપણા બિહેવિયરની અંદર ચેન્જ આવ્યો, બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે સમ એક્સપિરિયન્સ ઇન્વોલ્વ્સ ધ હોલ પર્સન વાઇલ અધર્સ મે બી બેઝડ ઓનલી ઓન હિયરિંગ એન્ડ મેમરી. કેટલાક જે એક્સપિરિયન્સીસ છે ને એની અંદર વ્યક્તિ જે છે એ પોતે એને એક્સપિરિયન્સ કરે છે, આખો એની અંદર ઇન્વોલ્વ થાય છે. જ્યારે કેટલીક વસ્તુ આપણે સાંભળીએ છીએ કે આપણા મેમરીમાં રહી ગઈ હોય, બરાબર છે. તો રાઇમ્સની જે લર્નિંગ પ્રોસેસ છે, આપણે નાના હતા ત્યારે ગાતા હતા, પોએમ ગાતા હતા, બરાબર છે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, જોની જોની યસ પાપા, બરાબર. એકડો ગયો પડીને એ બધી પોએમ્સ આપણને આવતી હતી. તો રાઇમ્સ લર્નિંગ ઇન્વોલ્વ્સ ઓનલી મેમરી, whereas there is challenge to student to solve complex problem required involvement with feelings, thoughts, memory of past experiences and physical activities. તો જે રાઇમ્સ છે એની અંદર આપણને મેમરીની જરૂર છે, બરાબર. તો માની લો કે આપણે પેલી એપિક હતું એક, જડ કમળ છાંદી જાને બાળા, બરાબર. તો એ રાઇમ્સ મને યાદ છે અત્યારે, બહુ નાનપણમાં શીખેલા છે, બરાબર. પણ અમારા ટીચર અમને આવી રીતે શીખવતા હતા. પછી ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, મને એ રિધમ યાદ છે, એ રાઇમ્સ યાદ છે, બરાબર. તો એ મારી મેમરી છે. પણ કોઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ તમને આપી દીધા, મેથેમેટિક્સના દાખલા, બરાબર છે. તો એની અંદર આપણે પૂરેપૂરી વસ્તુ આપણી ઇન્વોલ્વમેન્ટ આપણે લગાવીએ છીએ, બરાબર. આપણા થોટ્સ એ મૂકીએ છીએ, આપણી મેમરી, બધી જ વસ્તુ, પાસ એક્સપિરિયન્સ, ફિલિંગ્સ, બધી જ વસ્તુ આપણે મૂકીએ છીએ. ઓકે, તો એની અંદર ફિઝિકલ એક્ટિવિટીઝ બી આવે. ઓકે, તો એ ખાલી મેથેમેટિક્સના દાખલાનું તો એક્ઝામ્પલ છે, એવી બહુ બધી જે વસ્તુ છે અહીંયા આવતી હોય છે. ઓકે, એના પછી છે ફેવરેબલ or rewarding situation are easily learned, whereas the events which has unfavorable outcome are not easily learned, બરાબર. તો જે વસ્તુ ફેવરેબલ હોય, બરાબર, જે રિવાર્ડિંગ સિચ્યુએશન હોય ને આપણે ઇઝીલી લર્ન કરી લઈએ છીએ, જે આપણને એવું લાગે કે મારા માટે સારું છે, આપણે ઇઝીલી લર્ન કરી લઈએ છીએ. પણ આપણને એવું લાગે કે આ મારા માટે સારું નથી અને આપણે શું કરીએ છીએ કે લેટ ગો કરીએ છીએ, નથી કરવું, બરાબર. મેથ્સનો દાખલો નથી આવડતો, છોડી દઉં, નથી કરવું, મારે ચેપ્ટર જ નથી કરવું. ઓકે, તો આ જે છે એ લર્નિંગ પ્રોસેસના કેરેક્ટરિસ્ટિક્સ છે. નેક્સ્ટ આપણે કરીશું લર્નિંગ પ્રોસેસ.